મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। તંત્ર સામે હાઈકોર્ટની લાલ આંખ। રખડતા ઢોર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે કર્યું સૂચન। ખાણીપીણીની લારીઓના દણાથી એચસી નારાજ જોવા મળી રહી છે। ટ્રાફિક થાય છે ત્યાં પોલીસ મુખદર્શક બની શકીને જોતી હોવાનું અવલોકન છે। રોડ પરના દબાણથી ટ્રાફિક થાય છે। હાઈકોર્ટે આ અવલોકન કર્યું છે। તેમનું કહેવું છે કે અનેક જગ્યાએ લારીઓ હજી પણ છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા થઈ રહી છે। ન ફક્ત તેટલું, રખડતા ઢોર અને ગેરકાયદે પાર્કિંગ અને ગેરકાયદે દબાણ મામલે હાઈકોર્ટે આકરા પાણીએ હોય તેવા સંકેત આપ્યા। હાઈકોર્ટના 62 આદેશો બાદ પણ સ્થિતિ જેમની તેમ હોવાનું કોર્ટનું મૌખિક અવલોકન। રાજ્ય સરકાર વતી સરકારી વકીલ GH વિર્કે કોર્ટમાં આપી માહિતી। દબાણો પાર્કિંગના મુદ્દે તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે। ખાણીપીણીની લારીઓ દ્વારા કરવામાં આવેલા દબાણ મામલે પણ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે। દબાણો દૂર કરવામાં આવે છે, તેના થોડા જ સમયમાં ફરીથી દબાણ કરવામાં આવે છે। આવી જગ્યાઓ પર જ્યાં ટ્રાફિક થાય છે ત્યાં પોલીસ પણ મુખદર્શક બનીને ઊભી રહેતી હોવાની વાત પણ હાઈકોર્ટે કરી છે। હાઈકોર્ટે કહ્યું કે અમે પોતે જોયું છે, જાહેર રસ્તા ઉપર દબાણના કારણે ટ્રાફિક થાય છે। પોલીસની ગાડી ત્યાંથી નીકળે છે તો તેઓ બહાર નીકળવાની પણ તસ્દી લેતા નથી। પોલીસને કામ કરવા મહેનતાણું મળે છે, તેમ છતાં કામગીરી થતી નથી। સરકારી વકીલે વધુ સમયની માંગ કરતા હાઈકોર્ટે મૌખિક હુકમ લખાવ્યા બાદ આપી મુદત 6 ફેબ્રુઆરીના રોજ વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવશે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર મૌલિક પાસેથી મેળવીશું। મૌલિક, હાઈકોર્ટની એક મહત્વની વાત છે કે આ પહેલી વાર અમે નથી કીધું કે બીજી વાર અમે નથી કીધું, વારંવાર કીધું છે, પરંતુ કદાચ તંત્ર એમની વાતને હલકામાં લઈ રહ્યું છે। સીધા ચોક્કસથી કોર્ટના તિરસ્કારની અરજી રખડતા ઢોર અને ગેરકાયદેસર પાર્કિંગ મુદ્દે છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને તંત્ર દ્વારા આ પ્રકારે કોઈ પણ કામગીરી જે છે તે મહત્વની ન કરવામાં આવી હોય અને તેને બરબાદથી લેવામાં આવી હોય તે પ્રકારની ટકોર હાઈકોર્ટની રહી હતી। કેસની સુનાવણી દરમિયાન આજે સરકાર તરફે અને કોર્પોરેશન પક્ષ તરફથી કોઈ પણ હાજર નહોતું રહ્યું, જેને પગલે પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ જે છે તેમની જે પ્રક્રિયા હતી તેને પણ ક્યાંક ટકોર કરવામાં આવી હતી અને ત્યારબાદ રિસેસ બાદ આ સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવી। જોકે આ દરમિયાન સરકારી વકીલે પણ તમામ અપડેટ જે છે તે કોર્પોરેશન અધિકારીઓ પાસેથી અને સરકાર પાસેથી મેળવી લીધા હતા। જોકે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી તે બાબતે ખુલાસો કરતા સરકારી વકીલ તરફથી એમ પણ કહેવામાં આવ્યું હતું કે ઘણા એવા દબાણો અને પાર્કિંગ જે છે તે દૂર કરી અને સતત કામગીરી કરવામાં આવી રહી છે। રોડ રસ્તા જે છે ત્યાં આગળ ગેરકાયદેસર દબાણો અને લારી ગલ્લાઓ જે ઉભા રહે છે તે લોકોને પણ ખસેડવામાં આવે છે, પરંતુ આકરા પાણીએ જોવા મળતા હાઈકોર્ટે પણ જેવી ટકોર કરી હતી કે તમે પોતે પણ જોવો છો કે અને રસ્તામાં અમે પણ જોયું છે કે કેટલીક વખત। જી મૌલિક, તો મહત્વની વાત છે, હાઈકોર્ટ તરફથી ટકોર કરવામાં આવી છે, પગલાં લેવામાં આવે એ મહત્વનો મુદ્દો છે। આણંદ શહેરમાંથી વધુ એક વખત પશુના અંગો મળી આવતા ચકચાર મચી છે। શહેરના નાની ખોડિયાર માર્ગ પરથી પશુના અંગો મળી આવ્યાથી હોહાપો મચી ગયો છે। પ્રાથમિક દ્રષ્ટિએ ગૌવંશના અંગો હોવાનું અનુમાન છે। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। પશુ પ્રેમીઓ અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। 2 વર્ષ અગાઉ પણ આણંદ શહેરના વિવિધ વિસ્તારમાંથી ગૌવંશના કપાયેલા અંગો મળી આવ્યા હતા। હજુ સુધી આરોપીઓ ઝડપાયા નથી। હવે વધુ એક વખત ફરી આવી ઘટના બનતી જોવા મળી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા જનક પાસેથી મેળવીશું। જનક, સમગ્ર ઘટના શું ઘટી રહી છે? પોલીસ ઘટના સ્થળ ઉપર છે, શું વધુ માહિતી છે? સિદ્ધાર્થ, આણંદમાં ગૌવંશના જે આ પ્રકારના અંગો મળવાની ઘટના ખૂબ સામાન્ય બની છે। 2 વર્ષ અગાઉ પણ આણંદ શહેરમાં ત્યારે તે ગૌવંશના જે કહેવાય કે અંગો મળ્યા હતા કાપેલા। ચોક્કસ કહી શકાય હમણાં થોડા દિવસ પહેલા આણંદ તાલુકાનો જે ગ્રામીણ વિસ્તાર ભાલેજમાંથી લગભગ 8-10 દિવસ પહેલા ખૂબ મોટું કતલખાનું પકડાયું હતું અને આણંદ એલસીબી પોલીસે ઘણી બધી જીવિત પશુઓને એટલે કે ગાયોને બી કતલખાનેથી છોડાવી હતી। હાલ આજે જે ઘટના બની છે નાની ખોડિયાર વિસ્તાર છે આખો, ત્યાં પશુના છૂટાછવાયા અંગ મળી આવતા ખૂબ એટલા વિસ્તારમાં એક કહેવાય કે અરેરાટીની લાગણી દુઃખની લાગણી ખાસ કરીને હિન્દુ સંગઠનો ફેલાઈ હતી। સ્થાનિક પોલીસે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ પોલીસ આ તપાસ કરી રહી છે કે ભાઈ કોણ વ્યક્તિ આ જે પ્રકારના ઘટનાને અંજામ આપ્યો છે। ગાયના જે કહેવાય અંગો નાખી ગયું છે। આજુબાજુમાં સીસીટીવી છે કે નહીં, પોલીસ એ અંગે તપાસ હાથ ધરી રહી છે। જો સીસીટીવી ના આધારે તપાસ કરે તો ચોક્કસ આ ઘટનાનો પર્દાફાશ થઈ શકે છે। એટલે કહેવાય કે હાલ હિન્દુ સંગઠનોમાં અને ગૌ પ્રેમીઓમાં ખૂબ દુઃખની લાગણી સિદ્ધાર્થ પ્રવર્તી રહી। આભાર જનક સમગ્ર માહિતી બદલ। તો ગૌવંશના હાલમાં આ અંગો હોવાની પ્રાથમિક જાણકારી છે। બનાસકાંઠાના વડગામમાં પશુઓ મૃત હાલતમાં મળી આવ્યા છે। પિરોજપુરા નજીક સીમામાંથી
14 જેટલા અબોલ પશુ મૃત હાલતમાં મળી આવ્યા છે। પશુઓના શંકાસ્પદ મોતને લઈને લોકોના ટોળા એકઠા થયા। સ્થાનિકોએ છાપી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પશુઓના કેવી રીતે મોત થયા તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, જે રીતની હાલમાં તપાસ ચાલી રહી છે, 14 પશુઓના મૃતદેહ છે, કઈ રીતે મોત થયા, શું જાણકારી? નજીક સીમમાંથી 14 જેટલા પશુ એટલે કે પાડાઓના મૃત હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા। તેને લઈને ટોળે ટોળા એકઠા થયા હતા અને છાપી પોલીસને જાણ કરતા છાપી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। આ પશુઓના મોત કેવી રીતે થયા તેને લઈને પણ છાપી પોલીસે તપાસ હાથ ધરી છે। જ્યારે સૂત્રોનું માનીએ તો કતલખાને લઈ જવાતા પશુના વાહનમાં જ મૃત્યુ પામ્યા હોય અને તેને સીમમાંથી ફેંકી દેવાયા હોય તેવું પ્રાથમિક અનુમાન સૂત્રો દ્વારા લગાવવામાં આવી રહ્યું છે અને આ મામલે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મહત્વની વાત તો એ છે કે જે તમામ પશુઓ જે મોત નિપજ્યા છે, તેમના મૃતદેહો મળ્યા છે, તે તમામ પશુઓના પગ બાંધેલા છે। તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ પશુઓને કોઈ ગાડીમાંથી ફેંકી દેવામાં આવ્યા હોય તેવું અત્યારે અનુમાનને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે પ્રાથમિક જાણકારી છે તે પ્રમાણે અંગો ગાડીમાંથી બહાર ફેંકવામાં આવ્યા હોઈ શકે છે। મહીસાગરમાં આપઘાતનો મામલો, આખરે પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો। જાતિના દાખલાનો ડખો, આપઘાતનો વિવાદ વકર્યો હતો। મામલતદાર અને નાયબ મામલતદાર સામે એફઆઈઆરની માંગ, જાતિનો દાખલો ન મળતા પિતાએ કર્યો હતો આપઘાત। મહીસાગરના કડાણાના રણકપુર ગામની ઘટના હોવાની જાણકારી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ મૃતકની પુત્રીને પોસ્ટમાં નોકરી મળી હતી, જેને લઈ નોકરી માટે અંગ્રેજીમાં દાખલો રજૂ કરવાનો હતો। ત્યારે ગુજરાતીનો દાખલો અંગ્રેજીમાં મેળવવા માટે પિતા દ્વારા વારંવાર ધક્કા ખાઈને કંટાળી આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ છે। મૃતક પિતા પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં મામલતદાર અને નાયબ મામલતદારના ત્રાસથી આત્મહત્યા કરું છું તેવો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। મહેસાણાની હોમિયોપેથી કોલેજમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો। કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીની આત્મહત્યા કરી। મહેસાણાના બાસણા નજીક મર્ચન્ટ કોલેજની હોસ્ટેલમાં આપઘાત કર્યો હતો। ગર્લ્સ હોસ્ટેલમાં 19 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। બોર્ડરને એવી રીતે કેવડાવવામાં આવ્યું કે બધા બહાર નીકળી જાજો, 9 થી 4 માં કોઈએ હોસ્ટેલ રહેવું નહીં, બધાએ બહાર જ નીકળી જવાનું। એ છોકરી બહાર નીકળી ગઈ, લાઇટ પણ કાઢી નાખી અને રોજે માટે લાઇટ કાઢી નાખવાનું કીધું કે 9 થી 4 કોઈ દિવસ હવે લાઇટ નહીં આવે, તમારે કોલેજ જવાનું એવી રીતે। અને પછી એ છોકરી ગાર્ડનમાં વહી ગઈ અને ત્યાંથી પછી એને 11 વાગ્યા આજુબાજુ એને આ બધું કર્યું છે। કોઈ છોકરીને અડતું નથી। અમે અમારે આ રીતે મારા હાર્ટબીટ જોયા અને મેં એને કીધું કે હાર્ટબીટ નથી, તો એ એમ્બ્યુલન્સને ફોન કરે છે ને, એ પણ કેર વગરની એમ્બ્યુલન્સ, જે કેમ્પસની એમ્બ્યુલન્સ છે, કોઈ એમ્બ્યુલન્સની ને 5 કિલોમીટર દૂર જાય છે કે અને કોલેજવાળાને અમે જાણ કરી તો કોલેજવાળા કોઈ આગળ આવી ના શક્યા। આના માટે અમે કોલેજ અને આદર્શ હોસ્ટેલ બંને માટે લડવા માટે તૈયાર છીએ અને અમે બધા લડશું આ કેસ માટે। મહેસાણા વિસનગર વચ્ચે આવેલી મર્ચન્ટ કોલેજમાં આજરોજ એક વિદ્યાર્થીની દ્વારા આત્મહત્યા કરવાની ઘટના બની છે। મર્ચન્ટ કોલેજમાં અભ્યાસ કરતી અને ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી આ વિદ્યાર્થીની દ્વારા હાલમાં આત્મહત્યા કરવાની જે ઘટના હોય છે તે ઘટી છે। હજી સુધી જાણી નથી શકાયું કે આ હાથમાં આત્મહત્યા કેમ કરવામાં આવી છે, પરંતુ આ જે આત્મહત્યાની ઘટનાને લઈ અન્ય જે વિદ્યાર્થીઓ હોય છે તેમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને તેઓ હાલમાં આ મામલે તપાસ કરવામાં આવે, યોગ્ય ન્યાય મળે તેવી હાલમાં માગણી કરી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાંથી નરસિંહ જાદવ નામના યુવકે બીજા માળેથી કૂદકો મારી આપઘાતનો કર્યો પ્રયાસ। સિહોર પોલીસ દ્વારા યુવકને એક ગુમ થયેલ યુવતીની ફરિયાદ સંદર્ભે પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે લવાયો હતો। પૂછપરછ દરમિયાન આ યુવકને અચાનક લાગી આવતા સિહોર પોલીસ સ્ટેશનના બીજા માળેથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો। આપઘાતનો પ્રયાસ કરનાર યુવક સિહોર તાલુકાનો હોવાનું સામે આવ્યું છે। યુવકને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે। આ તરફ વડોદરાના MS યુનિવર્સિટીના ફાર્મસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। નર્મદા એપાર્ટમેન્ટ નવરંગ સિનેમા ખાતે રહેતી વિદ્યાર્થીનીએ અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે પોલીસ તપાસ ચાલી રહી છે। સપ્ટેમ્બર મહિનામાં અભ્યાસ અર્થે બાંગ્લાદેશથી ભારત આવી હતી વિદ્યાર્થીની। પરીક્ષામાં હાજર નહીં રહેતા સહ વિદ્યાર્થીનીએ ભાળ મેળવવા રૂમ પર પહોંચતા ખુલાસો થયો। રૂમનો દરવાજો અંદરથી બંધ જણાતા દરવાજો તોડવો પડ્યો। વિદ્યાર્થીનીએ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાધો હતો। પોલીસે તપાસ કરતા તેની પાસેથી સુસાઇડ નોટ મળી આવી।
જો કે તેમાં કોઈના ઉપર આક્ષેપ કે દબાણનો ઉલ્લેખ નથી. યુનિવર્સિટીના ફાર્મસીના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી હતી અને સપ્ટેમ્બરમાં તે બાંગ્લાદેશમાંથી ભારત આવેલ હતી અને એની એક્ઝામ આજે સવારે શરૂ થઈ હતી અને એક્ઝામમાં એ ગેરહાજર હતી. એની પાછળની જે યુવતી છે એ બી બાંગ્લાદેશી હતી, જેથી કરીને આ ગેરહાજર રહેલ હોય એણે પછી એ તપાસ કરેલ હતી અને એના બિલ્ડિંગ પર પહોંચતા ત્યાં તપાસ કરતા આ યુવતી છે મરણ ગયેલ હતી. તો 4 અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. એક ઘટના મહીસાગરની કે જ્યાં આગળ પિતાએ પોતાની પુત્રી માટે ન્યાય માટે પ્રયાસ કર્યા, ન મળતા તેઓએ આપઘાત કરવો પડ્યો. બીજી તરફ વિદ્યાર્થીનીને લાગી આવતા મહેસાણાની અંદર આપઘાતની ઘટના ઘટી છે. તો ભાવનગરમાં પૂછપરછ દરમિયાન આ આપઘાતની ઘટના ઘટી હોવાની જાણકારી છે કે જેમાં હાલમાં સારવાર હેઠળ છે યુવક. બીજી તરફ વડોદરાથી MS યુનિવર્સિટીમાં જે રીતે હમણાં પોલીસ તરફથી પણ જાણ કરવામાં આવી, બાંગ્લાદેશથી આવી હતી યુવતી અને તે પહેલા વર્ષના અભ્યાસક્રમ અર્થે આવી હતી અને હાલમાં આપઘાતના સમાચાર તેના પણ પ્રાપ્ત થયા છે. સુરતથી સમાચાર. પોલીસ પર હુમલો કરનાર ઝડપાયો છે. પ્રેમી યુવકે તલવાર સાથે કર્યો હતો હુમલો. પલસાણા પોલીસ સ્ટાફે યુવકને ઝડપ્યો છે. બારસરી ગામમાં યુવતીને તેના પિતા યુવક સાથે સંબંધ રાખતા અટકાવતા પ્રેમી યુવક તલવાર સાથે ગામમાં દોડી આવી ગામ માથે ધર્યું હતું. ત્યારે પોલીસે વડોદરાના યુવક નિમેશ ગઢવીની ધરપકડ કરીને બરાબરની સરભરા કરી છે. એ નિમેશ મેઘવાળ ઉર્ફે ગઢવી તે જગ્યા ઉપર હાજર હતો અને જેમ તેમ ગાળું બોલતો હતો, જેથી તેમના અમારી જે PCRના અને જે આઉટપોસ્ટના માણસો છે એ જગ્યા ઉપર ગયેલ હતા, તેને સમજાવવાનો પ્રયાસ કરતા હતા. એ દરમિયાન ન સમજી અને અમારા જે હેડ કોન્સ્ટેબલ છે નિકેતભાઈ, તેમને માથાના ભાગે તલવાર મારી દેતા ઈજા થયેલ છે. રાધનપુર પૂર્વ જેલરના ઘરે ફાયરિંગનો મામલો. ધરપકડ કરાયેલા 5 આરોપીઓનું કઢાયું સરઘસ. પાટણ LCBએ કરી હતી ધરપકડ. રાધનપુર પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. 11 ડિસેમ્બરના રાધનપુર રામદેવ ટાઉનશીપમાં પૂર્વ જેલર KL દેસાઈના ઘર પર બની હતી ફાયરિંગની ઘટના તેમજ તોડફોડની ઘટના. સમગ્ર ઘટના પૈસાની લેવડ દેવડ માટે બની હોવાની પ્રાથમિક જાણકારી. દાહોદના કેટલાક વિસ્તારમાં ભર શિયાળે પાણીની હાલાકી છે. ગોધી રોડના વોર્ડ નંબર 1માં પીવાના પાણીની મુશ્કેલી. 25,000થી પણ વધુ લોકો પીવાના પાણી માટે રજળપાટ કરવો પડે તેવી સ્થિતિમાં છે. વારંવાર રજૂઆત છતાં તંત્ર સાંભળતું ન હોવાનો સ્થાનિકોનો દાવો છે. લોકોનું કહેવું છે કે પહેલા કડાણા જળાશય યોજનાથી તેઓને પાણી પહોંચાડવામાં આવતું હતું, પણ કડાણા જળાશય યોજનામાં અચાનક ભંગાર સર્જાવાને કારણે લોકોને હવે મુશ્કેલી વેરવાનો વારો આવ્યો છે. લોકો કહી રહ્યા છે કે 10 દિવસ સુધી પાણી નથી આવી રહ્યું. અમે ઉભા છીએ વસુંધરા પાર્ક સોસાયટી ગોધી રોડ પર અને અત્યારે અહીંયા જે ગૃહિણીઓ છે તેમજ પુરુષો પણ છે તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો માસી, કઈ પ્રકારની અત્યારે પાણીની સમસ્યા સર્જાઈ રહી છે? અમારે 2 વર્ષથી બહુ તકલીફ થાય છે પાણીની ને કરવેરો કાયમ લે છે તો પછી એ પ્રમાણે પાણીની પણ સગવડ હોવી જોઈએ ને એમ. બિલકુલ કહી શકાય કે ઘરવેરો ટાઈમ ટુ ટાઈમ આપવામાં આવે છે, તેમ છતાં પણ પાણી નથી આપવામાં આવતું. અન્ય એક માસી છે તેમની જોડે વાત કરીશું. શું કહેશો, કેટલા દિવસથી પાણી નથી આવતું અને કેવી રજૂઆત આપની? પાણી હમણાં 15 દિવસથી, અઠવાડિયાથી, આખા વર્ષથી આ જ બીમારી છે. કોઈ વખત 2 દિવસ પછી આવે, કોઈ દિવસ અઠવાડિયા પછી આવે, કોઈ દિવસ 15 દિવસ પછી આવે. પાણી અમારી પાસે એટલું સાધન થોડી છે તમે ભરીએ એટલું તો સાધન છે નથી અમારી પાસે. કોઈના ઘરમાં 15 માણસ છે, કોઈના ઘરમાં 10 માણસ છે, કોઈના ઘરમાં 8 છે, કોઈના ઘરમાં 5 છે, પણ એટલા માણસો માટે બી પાણી ભરવા માટે સાધન તો જોઈએ ને. તમે 3 દિવસમાં, 4 દિવસમાં, અઠવાડિયામાં પાણી આલો છો તો તમે રોજ 1 કલાક આપો, 1 કલાક, 1.5 કલાક, 3-4 દિવસમાં 3-4 કલાક પાણી આપો. પાણી એમ જ વેફડાય છે. 3-4 કલાક આપો પાણી, પણ એટલું સાધન છે અમારી પાસે ભરવાનું. તમે રોજના 1 કલાક, 2 કલાક પાણી આલશો તો બી ચાલશે, 1 કલાક આલશો, 1.5 કલાક આલશો તો બી ચાલશે, પણ રોજ પાણી આપો. મોટી મોટી સિટીઓમાં પાણી 1 કલાક રોજનું પાણી મળે છે, તો દાહોદમાં કેમ નહીં? બિલકુલ કહી શકાય કે જે ગૃહિણીઓમાં પણ ક્યાંક ને ક્યાંક પાણીને લઈને આક્રોશ જોવા મળે. આપણી સાથે અહીંના એક અન્ય મહિલાઓ છે. બેન, જો પાણી નહીં આવે તો કઈ પ્રકારની આપ સગવડ કરો છો? હવે આ પાણીનું કેવું કે જે વારો છે 3 દિવસે વારો છે એ પ્રમાણે પાણી તો કોઈ દિવસ વારા પ્રમાણે આવતું જ નથી. 2 દિવસ પછી આવે, અઠવાડિયા પછી આવે. હમણાં અઠવાડિયા પછી પાણી આવ્યું તો હવે અમારે પાણીનું શું કરવાનું? એમ આટલા બધા નાના છોકરાઓ હોય, નોકરી જવાનું હોય,
છોકરાઓનું સ્કૂલ જવાનું હોય બધું તો પાણી તો જોઈએ ને, એટલે પાણી તો આવતું જ નથી વારા પ્રમાણે. ટેન્કરો મંગાડીએ, ટેન્કરોમાં બી ગંદુ પાણી આવે છે. લોકો કહે છે કે અમે પાણી માટે વલખા મારીએ છીએ અને તેઓને રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે કોઈ પણ રીતનો જવાબ આપવામાં આવતો નથી. મહિનામાં માત્ર 2 કે 3 દિવસ જ પાણી આપવામાં આવે છે. 10 દિવસ સુધી પાણી ન મળવાને કારણે પોતાના ખર્ચે ટેન્કર મંગાવી રહ્યા છે. ગૃહિણીઓ પણ ત્રસ્ત થઈ ચૂકી છે. અત્યારે જે પાણીની પરિસ્થિતિ છે કે બહુ દિવસે પાણી આવે છે, એમાં પ્રોબ્લેમ તો બધા જ ઘરના ગૃહિણીઓને થતા જ હોય, પણ સાથે સાથે મારી એક રિક્વેસ્ટ પણ છે કે પહેલા પાટા ડુંગરી જળાશયનું પાણી પણ આવતું હતું અને અત્યારે જે આવે છે ત્યાંનું પણ આવે છે, તો આ પાણીમાં વધારે પ્રોબ્લેમ થાય છે. પાટા ડુંગરીનું રેગ્યુલર આવતું હતું તો તમે ફરી નવો સમ ચાલુ કરાવો અને આ લોકોની પાણીની સમસ્યા તમે દૂર કરો. બસ અમારી એટલી રિક્વેસ્ટ છે ગવર્મેન્ટને. રજૂઆત વારે ઘડીએ કરવામાં આવે છે. કડાણામાં મોટર બળી ગઈ કે કાયમ થાંભલા પડી જાય કે કઈ બી બાને 10-15 દિવસ નીકળી જ જાય છે. પહેલા પાટા ડુંગરીમાં પ્રોબ્લેમ નહોતો, પણ જ્યારથી કડાણાનું ચાલુ થયું ત્યાર પછી કાયમ લાઈન પડી જાય કે મોટરો બળી જાય, કાયમ આ જ કમ્પ્લેન રહે છે. 15-20 દિવસ સુધી પાણીના કોઈ ઠેકાણા પડતા નથી. તો આ મુદ્દે વોર્ડના કાઉન્સિલરે પણ આ સમસ્યા અંગે જણાવતા કહ્યું કે MGVCL અને પાણી પુરવઠા વચ્ચેના આંતરિક મુદ્દાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિસ્તારમાં કડાણાથી આવતી પાણીની જે સપ્લાય છે એ પાણી પુરવઠા બોર્ડ તરફથી દાહોદ નગરપાલિકાને મળે છે. દાહોદ નગરપાલિકા માત્ર લાભાર્થી છે. એનામાં એ લોકોની સમસ્યા અંદરની MGVCLનો વાંક કાઢે છે. પાણી પુરવઠા બોર્ડ કે છે અમને પાવર સપ્લાય પૂરો નથી મળતો એટલે અમે પાણી નથી આપી શકતા. આ લોકોએ રોજ 12 MLD પાણી દાહોદ નગરપાલિકાને આપવાનું હોય છે, એની જગ્યાએ 10-10 દિવસ થઈ જાય છે. ત્યાં સુધી અમારી પ્રજાને પાણી મળતું નથી. અમારે ઓફિસ પર મોરચાઓ આવે છે, અમારે ટેન્કરથી લોકોને પાણી પૂરું પાડવું પડે છે. આટલી મોટી વસ્તીમાં 2-3 ટેન્કરો બી મોકલીએ તો બી પાણી અમે પૂરું પાડી શકતા નથી. અને આ ભર શિયાળે હજુ ઉનાળો બાકી છે, આ બહુ મોટી તકલીફ છે. એના માટે મારે કલેક્ટરશ્રીને આવેદન આપવું પડ્યું. વલસાડ જિલ્લાના વાપી શહેરના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનને કારણે શહેર 2 ભાગોમાં વહેંચાયેલું છે. આથી એક તરફથી બીજી તરફ જવા માટે વર્ષો જૂના રેલવે ઓવરબ્રિજનો ઉપયોગ કરાતો હતો, જેને તોડી 140 કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ઓવરબ્રિજનો બનાવવા 1.5 વર્ષ લાગશે તેમ જણાવાયું હતું. આજે 3 વર્ષ વીતી ગયા છતાં ઓવરબ્રિજનું કામ અડધું પણ થયું નથી. આથી આ બ્રિજનું કામ વહેલી તકે પૂરું કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે. રચના કન્સ્ટ્રક્શન દ્વારા રેલવેનું ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, પરંતુ અહીં સુરક્ષાનું કોઈ જ ધ્યાન રાખવામાં નથી આવ્યું. રેલવે ઓવરબ્રિજ માટે જે ખાડો ખોદવામાં આવ્યો છે તેના કારણે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. દિવસભર કામના કારણે ધૂળ ઉડે છે, જેથી લોકોને દુકાન પર ખરીદી કરવા જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. વેપારીઓને પણ નુકસાન વેઠવું પડી રહ્યું છે. આથી પુલનું કામ સત્વરે પૂર્ણ થાય તેવી તીવ્ર માંગ કરાઈ રહી છે. ટાઈમ લિમિટ આપેલી હતી 18 મહિનાની PWDએ. એમાં ટાઈમ લિમિટને તો વાત છોડો, પણ અહીંયા જે સુવિધા હોવા જોઈએ, જે લોકો હેરાન થઈ રહ્યા છે, આમાં આ ખાડો પડેલો છે, આ ખાડો ખોદેલો છે, એ લગભગ 1.5 મહિનાથી ખાડો ખોદેલો હતો. એમાં અકસ્માત થઈ રહ્યા છે વારંવાર. એક આદમી બી ચાલતો એ પડી ગયો અને એની પાસળીમાં તૂટી ગઈ. એ પછીથી બી અમે રજૂઆત કરી, તે છતાં બી આ લોકોની આંખ નથી ખુલતી. અમને બહુ શાંતિથી ચાલો બની જશે, પણ આ લોકોનું જે કામકાજ છે તે આજે 3 વર્ષ થઈ ગયા પણ કંઈ થયું નથી. એકદમ મંથર ગતિએ ચાલે છે, ખાડાઓ ખોદી નાખે છે, ટ્રાફિકની સમસ્યા ઊભી કરતા જ રહે છે, ટ્રાફિકનું નિર્માણ કરતા નથી. ને આજે અમે જે ઈસ્ટ અને વેસ્ટમાં રહેતા વેપારીઓ ઘણી તકલીફમાં છે. વાપી ઓવરબ્રિજ બનવાનો તો 1.5 વર્ષમાં કીધેલું હતું, પણ કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારીથી આ બ્રિજ 2025 બેઠું. હજુ સુધી કોઈ ઠેકાણા નથી. કોઈ પણ સુવિધા જે મળવી જોઈએ જનતાને તે મળતું નથી. અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં લઈને નવા કોન્ટ્રાક્ટરો ઊભા કરવા જોઈએ. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મહાકુંભમાં અખાડાઓનું અમૃત સ્નાન. અખાડાઓના સંતો મહાકુંભમાં મૌની અમાવસ્યાનું સ્નાન કરી રહ્યા છે. મૌની અમાવસ્યાનું 5 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું. મહાકુંભમાં મૌની અમાવસ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. મહાકુંભમાં અત્યાર સુધીમાં 20 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કરોડોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આજના દિવસનો આંકડો પણ સાંજના 4 વાગ્યા સુધીનો જે હતો તે 5 કરોડની આસપાસ હોવાની અનુમાન છે. તો એક જ દિવસની અંદર 5 કરોડ લોકોએ સ્નાન કર્યું, એ પણ સાંજના 4 વાગ્યા સુધીનો આંકડો છે. હજી પણ સંપૂર્ણ દિવસ બાકી છે. અનેક અખાડાઓ, અનેક સાધુઓ હજી પણ જે છે ત્યાં અમૃત સ્નાન માટે જશે. મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભીડ જે છે તે યથાવત જોવા મળી રહી છે. અને શ્રદ્ધાળુઓ જ્યારે સ્નાન કરી રહ્યા હતા ત્યારે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ
પણ કરવામાં આવી હતી તેના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. મોટી સંખ્યામાં અમૃત સ્નાન માટે આજથી અનેક લોકો ગયા છે નહાવા માટે. આ અમૃત સ્નાન કરી રહ્યા છે અને અમૃત સ્નાન સમયે પુષ્પવર્ષા પણ કરવામાં આવી. તો પ્રયાગરાજ મહાકુંભમાં થયેલ ભાગદોડ મામલે ઋષિકેશ પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે જે બનાવ બન્યો તેનાથી દુઃખી છું. કુંભમાં ગયેલા તમામ ગુજરાતના યાત્રિકો સુરક્ષિત છે. બસ અને એના જે યાત્રાળુઓ હતા તેમજ જે બીજા લોકો ત્યાં ગયા હતા, કોઈ ગુજરાતીને કોઈ નુકસાન પહોંચ્યું નથી. અને આ માધ્યમથી કુંભમાં જે બનાવ બન્યો એ બનાવ માટે હું એવું કહીશ કે ભગવાન જે પણ કંઈ હઠાત થઈ છે, ભાગદોડ થઈ છે, પરંતુ હવે આગામી સમયમાં ખૂબ સારી રીતે આ કુંભની પૂર્ણાહુતિ થાય. પ્રયાગરાજ મહાકુંભ ખાતે કરોડો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે ત્યારે અમદાવાદથી ગયેલા ગુજરાતીઓએ મૌની અમાવસ્યાનું સ્નાન કર્યું. મહાકુંભમાં મોડી રાત્રે થયેલી ભાગદોડમાં તમામ ગુજરાતીઓ સુરક્ષિત છે. અમદાવાદથી 2000થી વધારે ગુજરાતીઓ અને એનઆરઆઈ ગયા છે. ટૂર ઓપરેટરે જણાવ્યું કે શાહી સ્નાનના સમય પ્રમાણે 2 રાતનું બુકિંગ કરાવતા હોય છે. અયોધ્યા અને બનારસ લોકો લઈ જઈ શકે એવું પણ પેકેજ છે. અમદાવાદમાંથી ઓલમોસ્ટ 2000 ઉપર ગુજરાતીઓ અમારા ત્યાંથી ગયેલા છે અને જેમાંથી એનઆરઆઈઝ સિઝન અત્યારે ચાલી રહી છે, લગ્ન સિઝન, તો જેટલા પણ એનઆરઆઈઝ અહીંયા આવ્યા છે એ લોકોએ અમારા ત્યાંથી બુકિંગ કરાવેલા છે અને હજી પણ ઘણા બધાના બુકિંગ્સ છે જે લોકો જઈ રહ્યા છે. મહાકુંભની સાથે સાથે એ લોકો અયોધ્યા અને બનારસ પણ એની સાથે જોઈન કરી શકે છે. એ પ્રમાણેનો પણ વિકલ્પ અમે બનાવેલા છે. મૌની અમાવસ્યાને લઈને મહાકુંભમાં અમૃત સ્નાન યોજાયું હતું ત્યારે ભક્તોએ ભરૂચની પવિત્ર નર્મદા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી ધન્યતા અનુભવી. જ્યોતિષશાસ્ત્રમાં મૌની અમાવસ્યાનું ઘણું મહત્વ છે. આ દિવસે ભક્તો ગંગા, નર્મદા સહિત અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. ત્યારે જે ભક્તો મહાકુંભમાં નથી જઈ શકતા તેમણે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા નદીના કિનારે સ્નાન કર્યું હતું. મૌની અમાવસ્યા પર પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે મૌન વ્રત રાખવાની પરંપરા છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે માઘ મહિનામાં ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મૌની અમાવસ્યા ઉજવવામાં આવે છે. મને એવું થયું કે ચલો આપણે નર્મદા નદીના કિનારે રહીએ છીએ તો કેમ નર્મદા નદીમાં નહાવા ના જઈએ. આપણાથી કુંભ મેળામાં જવાય કે ના જવાય, પણ આટલી મોટી નર્મદા નદી છે તો અહીંયા જ નહીએ. એટલા માટે અમને આટલી મૌની અમાવસ્યા છે મોટામાં મોટી, એટલે અમે અહીંયા ભરૂચમાં નર્મદા નદીના કિનારે નાહવા માટે આવ્યા છીએ અને નહીને અમને એટલો બધો આનંદ થયો કે જાણે અમે કુંભ મેળામાં નાહ્યા હોય એવો આનંદ થયો. ભરૂચમાં નર્મદા નદીના ઘાટે સ્નાન કરવા આવ્યા છે. અહીંયા આજે અમને આવીને એટલો બધો આનંદ થાય છે જાણે કુંભ મેળામાં બધા જે સ્નાન કરવા ગયા છે 144 વર્ષે જે ભરાય છે એમાં જે મજા આવે છે એનાથી વધારે જાણે અમને મજા આવી હોય ને એવું લાગ્યું છે. આયોગ દ્વારા 15 વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 15 વિભાગમાં 1751 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ગુજરાત શિક્ષણ વિભાગ વર્ગ 2ની 300 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે. ડીવાયએસઓની 160, આયુર્વેદની 100 તેમજ આરએફઓમાં 25 જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે. આરોગ્ય વિભાગની સીધી ભરતી કરવામાં આવશે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે તમામ વિભાગોને ઝડપથી માંગના પત્ર આપવા વિનંતી કરી છે. એ ડીવાયએસઓ અને ડેપ્યુટી મામલતદારની 160 જગ્યાઓ, આરએફઓની 25 જગ્યાઓ છે, ગુજરાત વહીવટી સેવા વર્ગ 1-2ની 100 જગ્યાઓ છે અને ગુજરાત ઇજનેરી સેવાની 61 જગ્યાઓ છે. ગુજરાત શિક્ષણ વિભાગ વર્ગ 200 જગ્યાઓ છે. એ પણ ઘણા લાંબા સમય પછી આવેલી જાહેરાત છે. ગાંધીનગર અક્ષરધામ ખાતે મેડિકલ વાનનું લોકાર્પણ કરાયું. બીએપીએસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 2 મેડિકલ વાનનું લોકાર્પણ કર્યું. રાજ્યના આરોગ્ય મંત્રી અને ગૃહમંત્રીના હસ્તે મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. વાનમાં એસી, વાઈફાઈ તેમજ ચેપ નિયંત્રણની સુવિધા રાખવામાં આવી છે. આ મોબાઈલ મેડિકલ વાન આદિજાતિ વિસ્તારમાં સારવાર આપશે. સુરત તેમજ ખેડબ્રહ્માના વિસ્તારમાં મેડિકલ વાન પ્રાથમિક સારવાર આપશે. આદિવાસી વિસ્તારમાં જ્યાં આગળ દર્દીઓને દવાખાના સુધી જતા જ્યાં તકલીફ પડતી હોય ત્યાં આગળ આ એમ્બ્યુલન્સ નહીં પરંતુ ડિસ્પેન્સરી કહીએ તો પણ ચાલે. સુંદર મજાની વ્યવસ્થાઓ સગવડો સાથે ત્યાં જાય, દર્દીની ડાયગ્નોસ્ટિક થાય, ત્યાં નાની મોટી સારવાર ત્યાં જ અપાય અને ક્યાંક જો જરૂર પડે તો સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ ટેકનોલોજીના માધ્યમથી એની સાથે જોડાઈ સલાહ સૂચન અપાય. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.